નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કેશોદમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર 12,910 કિલો ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો। કેન્દ્ર સરકાર દ્વારા એનએફએસએ યોજના હેઠળ વિનામૂલ્યે રેશન કાર્ડમાં અનાજ વિતરણ સસ્તા અનાજની દુકાનેથી કરવામાં આવે છે। કાર્ડ ધારકો છકડો રિક્ષા લઈ અને ફરતા ફેરિયાઓને વેચી દેતા હોય છે। આવો સરકારી અનાજનો જથ્થો જેતપુર સોમનાથ 4 લેન રોડ પર પીપળીની ધાર વિસ્તારમાં છાબડિયા નેસ પાસે દુકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ખાનગી રાહે માહિતી મામલતદાર એસ.આર. મહેતાને મળતા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર એચ.જે. કમાણી, એન.આર. વ્યાસ સહિતના કર્મચારીઓ સાથે બાતમીવાળી જગ્યાએ પહોંચી ગોડાઉન ખોલાવતા ગેરકાયદેસર ચોખાના 249 કટ્ટા વજન કિલો 12,910 કિંમત ₹5,34,090 શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલ છે। કેશોદ મામલતદાર દ્વારા ગેરકાયદેસર જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલ ગેરકાયદેસર ચોખાનો જથ્થો સલીમ બોધુભાઈ આગવાનનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। કેશોદ મામલતદાર કચેરી દ્વારા સમગ્ર અહેવાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોકલી આપ્યો છે। કેશોદના માર્કેટિંગ યાર્ડ ખાતેથી પણ અગાઉ ગેરકાયદેસર ઘઉંના બાચકા પકડાયેલા હતા। તદુપરાંત ગેલાણા ગામે રેશનિંગનો જથ્થો બારોબાર સગેવગે થતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોય, દૂષણ ઘર કરી ગયું હોય। કેશોદના મામલતદાર કચેરી દ્વારા ગેરકાયદેસર ચોખાનો જથ્થો ઝડપી લીધા બાદ હજુ સુધી ફોજદારી ફરિયાદ નોંધાઈ નથી। હર્ષ ભરડા, કલમ યુદ્ધ સમાચાર, કેશોદ। સંદીપ મહેતા, કેશોદ મામલતદાર। અમને બાતમી મળેલી કે વેરાવળ જૂનાગઢ હાઈવે ઉપર પીપળીધાર નામે ઓળખાતી જગ્યાની બાજુમાં આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે। જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે। જે 249 બાચકા ત્યાં હતા। એનો વજન કરાવતા કુલ 12,910 કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે। જેની પ્રતિ કિલો 39 રૂપિયા લેખે એની કુલ કિંમત 5,03,490 જેટલી થાય છે। આ જથ્થાને અમોએ તુરંત સીઝ કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે।